લેશે અને આપને ઘણી બધી માહિતી અમે તેના દ્વારા આપવાનો પ્રયાસ કરીશું। તો સૌથી પહેલા આપને જે અમારા મહાનુભાવો છે, જે નિષ્ણાંતો છે, તેમનો પરિચય કરાવી દઈએ। અમારી સાથે જોડાયા છે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ એટલે કે SIHMના સિનિયર એડવાઇઝર અને હોસ્પિટાલિટી એક્સપર્ટ શ્રી નાસિર રફીકજી। સાથે જોડાયા છે ગુજરાત સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર અર્જુનસિંહ રાણા। સાથે જ જોડાયા છે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી એટલે કે PDEUના ડાયરેક્ટર કે જેઓ સ્કૂલ ઓફ લિબર્ટીના ડાયરેક્ટર છે પ્રોફેસર નિગમ દવે, અને સાથે જ જોડાયા છે મોનાર્ક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર જયેશ રત્નતરિયા। આ મહાનુભાવો તમને અલગ અલગ જે ક્ષેત્ર અત્યારે ગુજરાતમાં ઉપલબ્ધ છે તેના વિશે આપણે તેમની પાસેથી માહિતી લઈશું, પરંતુ તે પહેલા રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ શિક્ષા સંવાદ વિશે જે તેમનો પ્રતિભાવ આપ્યો છે તે પહેલા સાંભળીએ। નમસ્તે મિત્રો, સૌથી પહેલા હું TV9 ને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એમાં આજનો વિષય ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને વિકલ્પો પસંદ કરવામાં મદદરૂપ થવાનો છે। આ ઉત્તમ હેતુ માટે પણ TV9 અભિનંદનના હકદાર છે। મિત્રો, અગાઉના સમયની અંદર સીમિત વિકલ્પો હતા। નરેન્દ્રભાઈ શાસનમાં આવ્યા એ પહેલા માત્ર 9 યુનિવર્સિટીઓ હતી। આજે આપણી પાસે 16 સરકારી યુનિવર્સિટીઓ છે, 11 સબ્જેક્ટ વાઇઝ સ્પેક્ટોરિયલ યુનિવર્સિટી છે। મિત્રો, તમારી પસંદગી માટે આ સબ્જેક્ટ વાઇઝ જે યુનિવર્સિટીઓ છે ને એ બહુ જ ઉપયોગી છે। કોઈને શિક્ષક જ થવું છે તો એક ટીચર્સ યુનિવર્સિટીમાં જાય, કોઈને ઇન્વેસ્ટિગેશનમાં રસ છે તો એક ફોરેન્સિક સાયન્સમાં જાય, કોઈને સ્પોર્ટ્સમાં રસ છે તો સ્પેશિયલ રમતગમતની યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી, યોગા યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી, આ પ્રકારની અલગ અલગ યુનિવર્સિટીઓ। મિત્રો, સાથે જેને શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવું છે, અમારો દાવો નથી કે માત્ર સરકાર જ કરે। વૈશ્વિક લેવલે જોઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ ચાલે છે। આપણે પણ છેલ્લા 25 વર્ષની અંદર 50 જેટલી ખાનગી યુનિવર્સિટીઓને પણ મંજૂરી આપી છે, અને આજે એનું પરિણામ જોઈએ છીએ આપણે। સારી સારી યુનિવર્સિટીઓ છે। ઉદ્યોગને કેવા પ્રકારના ઉમેદવાર જોઈએ છે, આ જ પ્રકારના કોર્સિસ કરેલા ઉમેદવાર જોઈએ છે। તો આપણે ત્યાં 2003થી આજ સુધી તમે સાંભળ્યું હશે વાઇબ્રન્ટ ગુજરાત 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19 સુધી 2 વખત તો આપણે અહીંયા કોરોના આવતા નથી કરી શક્યા, પણ દુનિયા આખીને જે જરૂર છે એનું ઉત્પાદન કરવા માટે ગુજરાતમાં આવે છે। દુનિયા આખીને જરૂરિયાત છે એનું ઉત્પાદન દુનિયાના લીડિંગ ઉત્પાદકો, કારણ કે અહીંયા સલામતી છે, શાસનની સ્થિરતા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે। હું તમને ભારપૂર્વક કહું છું મિત્રો, આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખા ભારતમાં ક્યાંય નથી। રસ્તા, પાણી, 18,000 ગામડાઓમાં વીજળી, નાની વાત છે। સ્થિર શાસન નીતિ એક સરખી રહે એટલે ઉદ્યોગ કરવા આવે, જેટલા વધારે ઉદ્યોગ કરવા આવે એ તમને જ ફાયદો છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્થિર શાસન, આ બધી જ બાબતોમાં મિત્રો તમને ધ્યાનમાં રાખીને અમે કરીએ છીએ।
આગામી સમયમાં આ સંવાદ તમને યોગ્ય દિશાનું માર્ગદર્શન પૂરું પાડશે એવું ચોક્કસ માનું છું. હું ફરીવાર TV9 ને આવા સુંદર ઉપયોગી માર્ગદર્શન આપનારા કાર્યક્રમનું આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, હું લાઈવ જોડી શક્યો હોત, પણ અગાઉથી નક્કી થયેલા મારા જામનગર, રાજકોટ, ભાવનગર આ બધા કાર્યક્રમના કારણે હું લાઈવ જોડાઈ શક્યો નથી. પરંતુ તમને શુભેચ્છા પાઠવું છું, TV9 ને અભિનંદન આપું છું અને જે કંઈ રાજ્ય સરકારે તમારા માટે આયોજન કર્યું છે એની મેં માહિતી આપી છે. ફરીવાર બી સેફ. તમને બધાને અભિનંદન આપું છું. આભાર ભૂપેન્દ્રસિંહજી. તો રાજ્યના શિક્ષણ પ્રધાન પણ કહી રહ્યા છે કે જે શિક્ષા સંવાદ થકી વિદ્યાર્થીઓને પણ ઘણું બધું માર્ગદર્શન આનાથી મળી રહેશે. તો સંવાદની શરૂઆત કરીએ અને ખાસ તો પહેલા જે હોટલ મેનેજમેન્ટનું જે ક્ષેત્ર છે તેમાં પણ ઘણી બધી તકો રહેલી છે. અમારી સાથે નાસિર રફીકજી પણ જે જોડાયા છે તેમની પાસેથી પહેલા જાણવાનો પ્રયાસ કરીશું કે તેમની જે SIHM છે તેના દ્વારા કઈ રીતે વિદ્યાર્થીઓ માટે રોજગારલક્ષી જે કોર્સિસ છે તે ત્યાં शुरू करवामा आया है. मैं सीनियर एडवाइज़र SIHM हूँ. आपको SIHM के बारे में थोड़ा ज्ञान दूंगा. SIHM की स्थापना टूरिज्म कॉरपोरेशन ऑफ गुजरात ने की थी 2015 में हेरिटेज टाउन सिद्धपुर में. ये SIHM AICT से अप्रूव्ड है और GTO के साथ एफिलिएशन है. अभी एकमात्र कोर्स चलता है जिसका 4 ईयर बैचलर्स प्रोग्राम इन होटल मैनेजमेंट एंड केटरिंग टेक्नोलॉजी. हमारे 2 बैच अभी पूरे, एक बैच पूरा हो गया है, एक बैच की इंटर्नशिप चल रही है. 100% प्लेसमेंट हमारा होता है. पहला जो बैच पास आउट हुआ है उनको 100% प्लेसमेंट हुआ है. और अभी जो इंडस्ट्री की जो अभी हालत है, क्योंकि सब पेंडेमिक में सब बंद थे, अभी ओपन होना शुरू हुए हैं और हमारे जो इंटर्नशिप के स्टूडेंट हैं उनको परमानेंट एम्प्लॉयमेंट में कन्वर्ट करके दिया जा रहा है. और इतना डिमांड है कि हम इतना उनके डिमांड को मीट नहीं कर पाते. और इसी तरीके से हमारे जो इंफ्रास्ट्रक्चर है वो वर्ल्ड लेवल का है. हमारे एकमात्र हेतु ये था कि वर्ल्ड लेवल का हम मैन पावर हॉस्पिटैलिटी एंड टूरिज्म इंडस्ट्री के लिए तैयार करें. वो हम कर रहे हैं और इसमें हम काफ़ी आगे बढ़ चुके हैं. और यही नहीं, हम बेस्ट प्रैक्टिसेस वर्ल्ड से लेके आते हैं. हमने 3 यूनिवर्सिटीज के साथ टाई अप किया हुआ है. अमेरिकन यूनिवर्सिटी, स्विट्जरलैंड एंड सीशेल्स. और वहाँ हमारे विद्यार्थी पैंडेमिक के बाद जाना शुरू करेंगे जो इंटर्नशिप के लिए या फर्दर स्टडीज के लिए. हमारा जो एडमिशन होता है वो 3 स्टेप का प्रोसेस है. एक तो हमारा काउंसलिंग होता है, जो पहली इंक्वायरी होती है. काउंसलिंग के बाद वी ब्रिंग स्टूडेंट्स को हम अपने इंस्टीट्यूट में लेके आते हैं. उनको लेबोरेटरीज दिखाते हैं, उनको एक्सपेरिमेंट करवाते हैं, उनको टच फील एंड सी करवाते हैं. उसके बाद ऑन द स्पॉट एडमिशन हो सकता है. 90% लोग वहीं एडमिशन ले लेते हैं. और उसके बाद फिर हम पर्सनल इंटरव्यू करते हैं, इसलिए कि खाली डिग्री लेके लोग चले नहीं जाएं, उनका एम्प्लॉयमेंट की तरफ भी एक ध्यान होना चाहिए. इसलिए हम देखते हैं कि उनका इंटरेस्ट वो डेमोन्स्ट्रेट कर सकते हैं कि नहीं. दाखला तरीके अगर कोई भावनगर से है तो हम पूछते हैं कि आपने नीलम बाग पैलेस होटल देखी कि नहीं देखी, तो वहाँ जाके देखिए और कितने डिपार्टमेंट है. फिर हमको एक छोटा सा असाइनमेंट देते हैं कि उसका जो इंटरेस्ट है वो रीइंफोर्स होकर कमिटमेंट में पक्का एडमिशन हो जाए. इस तरीके से जिसका इंटरेस्ट होता है वही हमारे पास आते हैं. हर 10 स्टूडेंट्स में से 6 स्टूडेंट्स शेफ के लिए आते हैं, क्योंकि शेफ का जॉब बहुत ज्यादा ग्लैमराइज कर दिया है ये सब प्रोग्राम्स ने. और हमारे यहाँ 3 लेबोरेटरीज हैं शेफ को तैयार करने की. बेसिक ट्रेनिंग किचन, क्वांटिटी फूड किचन और एडवांस ट्रेनिंग किचन. सब तरह की कुजीन हम पढ़ाते हैं. ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં જે પરંપરાગત જે કોર્સિસ છે તેના કરતાં જરા હટકે કોર્સિસ પણ ઘણા બધા શરૂ થયા છે અને તેમાં પણ ગુજરાતમાં જ્યારથી સ્પોર્ટ્સ યુનિવર્સિટીની શરૂઆત થઈ છે ત્યારથી તેમાં પણ કારકિર્દી બનાવવા માટેના અને રોજગારી માટેના ઘણા બધા જે તકો છે તેમાં ઉપલબ્ધ છે. રાણા સાહેબ, ખાસ તો સ્પોર્ટ્સ યુનિવર્સિટી એક કોન્સેપ્ટ એક ગુજરાત માટે નવો છે. આ યુનિવર્સિટીનો ઉદ્દેશ શું છે અને કઈ રીતે તેમાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડી શકે? સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી નો જે કન્સેપ્ટ છે
એ વિઝન પરમ શ્રદ્ધેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતમાં હતા 2011ની અંદર તેઓ એક વિઝન, એક સ્વપ્ન, એક ડ્રીમ પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે બધાને પ્રેરિત કર્યા કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી એક એવી યુનિવર્સિટી સ્પોર્ટ્સમાં બને કે જે વન પોઈન્ટ ડેસ્ટિનેશન બને. ગુજરાત રાજ્યના બધા જ વિદ્યાર્થીઓ, બધા જ ખેલાડીઓને એક જ જગ્યાએ એમને સ્પોર્ટ્સનું એજ્યુકેશન મળે, સ્પોર્ટ્સમાં તેઓ પોતાની કારકિર્દી બનાવે અને તેમને સાયન્ટિફિક કોચિંગ પોતપોતાની રમતમાં મળે. એ ઉદ્દેશ્યથી, એ વિઝનથી 2012ની અંદર આ યુનિવર્સિટી કાર્યરત થઈ. આ યુનિવર્સિટીના આ વિઝનને, મોદીજીના આ વિઝનને આગળ વધારી ગુજરાત રાજ્યના સંવેદનશીલ નિર્ણાયક મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે એને એક મિશન બનાવ્યું કે જેવી રીતે એજ્યુકેશન ફોર ઓલ છે એવી રીતે સ્પોર્ટ્સ એજ્યુકેશન ફોર ઓલ. અને સ્પોર્ટ્સ એજ્યુકેશન ગુજરાત રાજ્યના 33 જિલ્લા 252 તાલુકાઓની અંદર ઘરે ઘરે પહોંચે, વિદ્યાર્થીઓ જરા હટકે સ્પોર્ટ્સની અંદર પોતાની આ ડિગ્રી મેળવે અને તેઓને સ્પોર્ટ્સના પોતપોતાના ડિગ્રી અનુસાર, પોતપોતાના સ્કિલ અનુસાર તેમને સ્કૂલની અંદર, કોલેજની અંદર, યુનિવર્સિટીની અંદર, જુદા જુદા ક્લબ્સની અંદર, જુદી જુદા સ્પોર્ટ્સના એસોસિએશનની અંદર પોતપોતાને રોજગાર મળે અને સ્પોર્ટ્સ એજ્યુકેશનના માધ્યમ દ્વારા ગુજરાત રાજ્યના ખેલાડીઓ, ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ જે લોકો સ્કિલ બેઝ પ્રોગ્રામની અંદર ઇન્વોલ્વ થાય તેઓ પોતાની કારકિર્દી ઓલિમ્પિક સુધી પહોંચાડે અને ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને ઓલિમ્પિક સુધી કેમ પહોંચાડવા એ મિશન સાથે આપણા ગુજરાત રાજ્યના યુવક સેવા સાંસ્કૃતિક રમતગમત વિભાગના અમારા ડાયનેમિક સ્પોર્ટ્સ મિનિસ્ટર શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે આ યુનિવર્સિટી અત્યારે હાલ કાર્યરત છે, જેની અંદર બીપીએડ, એમપીએડ, એમફિલ, પીએચડીના કાર્યક્રમો છે, બીએસસી સ્પોર્ટ્સ કોચિંગ છે, ધોરણ 12 પછી બીપીએસના પણ કાર્યક્રમો ચાલે છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ જર્નાલિઝમ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજમેન્ટ કે કેવી રીતે સ્પોર્ટ્સ મેનેજમેન્ટની અંદર એક મેનેજર તરીકે આપણે સારા મેનેજરો જુદી જુદી ટીમને, જુદા જુદા એસોસિએશન્સને પ્રોવાઈડ કરવા કે જે પોતે વિદ્યાર્થીઓને, ખેલાડીઓને સમજી શકે, ટીમને સમજી શકે, ટીમની શું જરૂરિયાત છે, એ બધું સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અંતર્ગત આવે. સ્પોર્ટ્સની ઇવેન્ટ કેવી રીતે યોજવી એના માટે સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજમેન્ટના પ્રોગ્રામ પણ, ડિપ્લોમા કોર્સ, ડિગ્રી કોર્સ, માસ્ટર્સ ડિગ્રી કોર્સ પણ આ યુનિવર્સિટીમાં ચાલે છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ જર્નાલિઝમ, કોઈ ખેલાડી કોઈ પણ ગેમનો હોય એ પોતાનું કારકિર્દી જ્યારે પૂર્ણ વિરામ ઉપર આવે ત્યારે એને પોતાની ઈચ્છા હોય કે હું આ જીવન એક્ટિવ રહું. આજે દરેક લોકોની ઈચ્છા હોય કે અમે લોકો એક્ટિવ રહીએ આ જીવન. તો એના માટે જ્યારે એનો કારકિર્દી પૂર્ણ થાય, એ ક્રિકેટર હોય, એ રણજી ટ્રોફી રમે, નેશનલ રમે, ઇન્ટરનેશનલ રમે, પછી એને જો પોતાના ફિલ્ડમાં આગળ વધવું હોય તો સ્પોર્ટ્સ જર્નાલિઝમના માધ્યમથી એ વન ડે મેચીસ, T20 મેચીસ, વર્લ્ડ કપના મેચીસ, ઇન્ટરનેશનલ મેચીસ, રણજી ટ્રોફીના મેચીસ, કોઈ પણ પ્રકારના સ્પોર્ટ્સ ક્રિકેટના મેચીસ એ સારી રીતે કવર કરી શકે. એક જનરલ રિપોર્ટર હોય, જનરલ પત્રકાર હોય અને એક સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ હોય, there is a big difference between them. તો આ એક સ્કિલ પણ સ્પોર્ટ્સ જર્નાલિઝમના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી, ખેલાડીઓ સુધી પહોંચતું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પોર્ટ્સની અંદર ટુરિઝમની વાત આવે કે સ્પોર્ટ્સ ટુરિઝમ કે જ્યાં સ્પોર્ટ્સના જુદા જુદા સ્ટેડિયમ્સ છે એની મુલાકાત, એ સ્ટેડિયમનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, મેન મેનેજમેન્ટ કેવી રીતે કરવું, ટીમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું અને એવી રીતે સેલ્ફ મેનેજમેન્ટ, એક ક્રિકેટર, એક સ્પોર્ટ્સ પર્સન પોતાનું મેનેજ કેવી રીતે કરી શકે એના માટેના પણ સાયન્ટિફિક કોર્સિસ આ યુનિવર્સિટીમાં ચાલે છે. આ યુનિવર્સિટીની અંદર સંલગ્ન જે કોલેજીસ છે એ 14 કોલેજીસ છે. અત્યારે 1250 વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં નેશનલ, ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ સ્પેશિયલ કોચિંગ અને ટીચિંગનું માર્ગદર્શન લઈ રહ્યા છે. તો ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ ઘણી બધી તકો ઉપલબ્ધ છે અને તે સ્પોર્ટ્સ યુનિવર્સિટીના માધ્યમથી પણ ઘણી બધી અલગ અલગ જે કારકિર્દીનું પણ સર્જન કરી શકાય છે તે ખાસ તો આ જાણવા મળ્યું રાણા સાહેબ પાસેથી. અને હવે જે અલગ પ્રકારની જે કોર્સિસ જે ચાલી રહ્યા છે તેની જો વાત કરીએ પ્રોફેસર નિગમભાઈ દવે પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી છે ત્યાં અલગ અલગ ઘણા બધા વેરિએશનના જે કોર્સિસ ચાલી રહ્યા છે અને તેમાં કઈ રીતે ન માત્ર ડિગ્રી લક્ષી પરંતુ કારકિર્દી લક્ષી શિક્ષણ મેળવી શકાય. પ્રોફેસર નિગમભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, હું પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરું છું. પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી કે જે 2007માં એ વખતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ નીચે
2007માં યુનિવર્સિટીની સ્થાપના થઈ. ડોક્ટર મુકેશ અંબાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ છે અને અમારા જે લીડર છે પ્રોફેસર સુંદર મનોહર એન્ડ ડાયરેક્ટર જનરલ ઓફ પીડીઈયુ એમના નેતૃત્વ નીચે 2007 થી 2021માં એક ટ્રાન્સફોર્મેટિવ જર્ની થઈ કે જેમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી તરીકે અમારું નવું નામ લાસ્ટ કન્વોકેશનમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પોતે જ રાખ્યું. કારણ કે જ્યારે યુનિવર્સિટીની શરૂઆતમાં સ્થાપના થઈ ત્યારે એમનો હેતુ હતો કે યુનિવર્સિટી છે એ ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રની અંદર કઈ કઈ કારકિર્દીની ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે એના માટે કાર્યરત થાય. પરંતુ પાછળથી 10 વર્ષના તબક્કાની અંદર યુનિવર્સિટીએ તમામ પ્રકારના ક્લીન એન્ડ અફોર્ડેબલ એનર્જી સોર્સિસની અંદર કામ કરવાનું ચાલુ કર્યું. દાખલા તરીકે જીઓથર્મલ એનર્જી, સોલાર એનર્જી, હાઇડ્રો એનર્જી, ટાઇડલ એનર્જી, વિન્ડ એનર્જી અને બાયોફ્યુઅલ એનર્જી. તો આ તમામ પ્રકારના ક્ષેત્રની અંદર એનર્જીની અંદર યુનિવર્સિટીએ માત્ર શિક્ષણની અંદર નહીં પણ રિસર્ચની અંદર પણ નોંધપાત્ર કન્ટ્રીબ્યુશન કર્યું, જેને કારણે વડાપ્રધાનશ્રીએ લાસ્ટ કન્વોકેશનમાં યુનિવર્સિટીનું નામ ચેન્જ કર્યું અને યુનિવર્સિટી હવે ઇટ ઇઝ નોન એઝ પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી. તો આ જે અમારી યુનિવર્સિટી છે, આપ કારકિર્દીની વાત કરો છો, તો કારકિર્દીના ક્ષેત્રની અંદર અત્યારે મલ્ટીનેશનલ કોર્પોરેશન્સમાં 3 બઝવર્ડ છે: ઇન્ડસ્ટ્રી 4.0, એજ્યુકેશન 4.0 અને એનર્જી 4.0. તો અમારી યુનિવર્સિટી આ 3 ક્ષેત્રની અંદર બહુ સરસ કામ કરી રહી છે. રેન્કિંગની વાત કરીએ, કારણ કે એક્રેડિટેશન ઇઝ અ થર્ડ પાર્ટી એસેસમેન્ટ કે જે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓના વાલી માટે બહુ જરૂરી છે જાણવું કે કઈ યુનિવર્સિટીની કઈ રેન્કિંગ છે. મને કહેતા બહુ આનંદ થાય છે કે હજી 2 અઠવાડિયા પહેલા જ રિલીઝ થયેલી GSIRF રેન્કિંગ કે જે સ્ટેટ રેન્કિંગ છે એમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં સૌથી ઊંચું સ્થાન મેળવ્યું છે અને 5 સ્ટાર રેટિંગની સાથે અમે આખા ગુજરાતમાં બીજા નંબરની યુનિવર્સિટી છીએ. અમારે નેકનો હાઈ A ગ્રેડ છે અને અટલ રેન્કિંગ ફોર ઇન્સ્ટિટ્યુશનલ ઇનોવેશન આખા ભારત ક્ષેત્રની અંદર સૌથી જે અગ્રણી છે એવી 25 યુનિવર્સિટીમાં ફ્રોમ 1 to 25 PDEU is included. તો ઇન્ડસ્ટ્રી 4.0 ની હું વાત કરતો હતો, ખાસ કરીને કારકિર્દી માર્ગદર્શન માટે, વેધર ઇટ ઇઝ એન્જિનિયરિંગ, લિબરલ આર્ટ્સ, મેનેજમેન્ટ. તો ઇન્ડસ્ટ્રી 4.0 ની અંદર શું થાય છે? તો ઇન્ડસ્ટ્રી 4.0 પર્ટિક્યુલરલી અત્યારે ચાલી રહેલા એક કારકિર્દીના રિવોલ્યુશનની વાત કરે છે કે જેમાં જુદા જુદા વર્ટિકલ્સ છે. દાખલા તરીકે બિગ ડેટા, પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી, નેનો ટેકનોલોજી, એડિટિવ મેન્યુફેક્ચરિંગ વગેરે વગેરે તમામ ક્ષેત્રની અંદર એક આખી ઇકોસિસ્ટમ PDEUમાં બનેલી છે કે જેમાં એકેડેમિક્સ, રિસર્ચ અને ઇનોવેશન આ 3 મુદ્દાને આવરી અને અમે માત્ર વિદ્યાર્થીઓ નહીં પરંતુ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સને પણ તૈયાર કરી રહ્યા છીએ અને એક ઓવરઓલ ગુજરાતની જનતાને માટે પણ અમે કામ કરી રહ્યા છીએ. ટુ ટોક અબાઉટ વેરિયસ બ્રાન્ચીસ, માત્ર હું અત્યારે એટલું જ કહીશ કે અમારી યુનિવર્સિટીની અંદર ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ કે જે MBA કોર્સિસ ચલાવે છે, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી કે જેમાં BTech, MTech અને PhD ના કોર્સિસ ચાલે છે અને એકદમ નવું પ્રકારનો કોર્સ કે જે લિબરલ આર્ટ્સ ચાલી રહ્યો છે 2009 થી, એમાં પણ અમે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને PhD ના પ્રોગ્રામ ચલાવીએ છીએ, જેની માહિતી હું પછી આપને આપીશ. બિલકુલ, એટલે કે ઇન્ડસ્ટ્રીને લગતા તમામ પ્રકારના જે અભ્યાસક્રમ છે તે અહીંયાથી વિદ્યાર્થી કરી શકે છે અને ઉચ્ચ કારકિર્દી પણ બનાવી શકે છે. તો જે રીતે ગુજરાતમાં અત્યારે જે શિક્ષણ ક્ષેત્રે જે નવા નવા બદલાવ આવ્યા છે, ડોક્ટર જયેશભાઈ આપની પાસેથી ખાસ તો એ જાણવું છે કે જે અગાઉ પરંપરાગત જે અભ્યાસક્રમો હતા તેના કરતાં અત્યારે છેલ્લા 5 થી 7 વર્ષમાં ઘણા બધા બદલાવ અત્યારે શિક્ષણમાં જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓની કારકિર્દી માટે કયા અભ્યાસક્રમો આપની દ્રષ્ટિએ વધુ એક તેમને કારકિર્દી માટે વધુ ફાયદાકારક આપ જોઈ રહ્યા છો અત્યારના સમયગાળા મુજબ? પહેલા તો નમસ્કાર દર્શક મિત્રો. પહેલા તો હું અમારી યુનિવર્સિટી વિશે વાત કરીશ. મોનાર્ક યુનિવર્સિટી જે આ વર્ષે 7 યુનિવર્સિટીને માન્યતા મળી, એમાં અમને પણ યુનિવર્સિટી તરીકે ગુજરાત સરકાર શ્રી દ્વારા માન્યતા આપવામાં આવી. અમારી સ્પોન્સરિંગ બોડી શ્રી મોનાર્ક એજ્યુકેશન ટ્રસ્ટ જે 2001માં અમારા ઓનરેબલ ચેરમેન શ્રી મોહન ભારતી ગોસ્વામી સાહેબે સ્થાપના કરી, એજ્યુકેશન કોલેજથી શરૂઆત કરી, પછી હસમુખ ગોસ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ લાવ્યા અને ઉત્તર એક કોલેજ એડ કરતા ગયા. હવે જ્યારે પણ અમારા સ્ટેક હોલ્ડર કે વિઝિટર કે એક્સપર્ટ અમારા કેમ્પસની મુલાકાત લેતા હતા છેલ્લા 5 વર્ષમાં અને અમને સજેશન આપતા હતા કે વાય નોટ ગો ફોર યુનિવર્સિટી, તમે યુનિવર્સિટી માટે કેમ નથી જઈ રહી છે?
કારણ કે તમારું એટલું ગ્રીન કેમ્પસ છે, આટલા બધા તમારે ઇન્સ્ટિટ્યૂટ છે, તો તમે કેમ નથી કેમ્પસમાં યુનિવર્સિટી માટે પ્રપોઝલ કેમ નથી મૂકતા? એટલે બિફોર પેન્ડેમિક અમે એપ્લિકેશન કરી યુનિવર્સિટી માટે અને અમને અત્યારે મોનાર્ક યુનિવર્સિટીની માન્યતા મળી. હવે અમારે જે વેરિયસ ફેકલ્ટી છે, જેમ કે એજ્યુકેશન છે, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, મેનેજમેન્ટ, કોમર્સ, આર્ટ્સ, લો, BBA, કોમ્પ્યુટર એપ્લિકેશન, પેરામેડિકલમાં જોઈએ તો ફિઝિયોથેરાપી કોલેજ છે, સાયન્સ કોલેજ છે અમારે, અને નર્સિંગ કોલેજ. તો આટલી તો એક્ઝિસ્ટિંગ કોલેજ કેમ્પસમાં છે. તદુપરાંત આ વર્ષે અમે કોમ્પ્યુટર એપ્લિકેશન, પછી અમે અત્યારે ફાઇલ મૂકી રહ્યા છીએ હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજની, અને આ વર્ષે અમે ફાઇન આર્ટ્સ અને તમે જેમ કીધું એમ કે ભાઈ રોજગારલક્ષી કોર્સ, એટલે એના માટે અમે મલ્ટી સ્કિલ્સ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ સેન્ટર અત્યારે એસ્ટાબ્લિશ કરી રહ્યા છીએ, જેમાં આ બધા રોજગારલક્ષી કોર્સ જેવા કે સાહેબનું જેમાં ફિટનેસ એન્ડ ન્યુટ્રિશન છે, પછી આપણે એવિએશન એન્ડ મેનેજમેન્ટ છે, તો આ બધા નવા નવા જે કોર્સ છે એના અમે અત્યારે એસ્ટાબ્લિશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટૂંકમાં જે રૂઢિગત જે કહી શકાય, જે જૂના કોર્સીસ હતા કે એક પ્રવાહ એમાં જ જતો, તેના બદલે કંઈક અલગ જરા હટકે કહી શકાય તેવા કોર્સીસમાં, તેવા અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓ જાય તો કદાચ કારકિર્દી માટે પણ તેમાં ઘણી બધી તકો એમાં ચોક્કસ રહેલી છે. તે વાત સાબિત થઈ રહી છે, કારણ કે ગુજરાતમાં જે નવા જે અભ્યાસક્રમો, નવી કોલેજો, નવી ઇન્સ્ટિટ્યૂટ આવી રહી છે, તેના કારણે વિદ્યાર્થીઓને અને ખાસ તો તેમના વાલીઓને કે જે ચિંતા સતાવી રહ્યું છે તેમાંથી તેમને ચોક્કસ મુક્તિ મળી શકે છે. તો TV9ના ઈ શિક્ષા સંવાદમાં જે વિવિધ ક્ષેત્રના જે મહાનુભાવો આવ્યા છે તેમની પાસેથી પણ જાણીશું કે ઉચ્ચ કારકિર્દી કેવી રીતે સારી રીતે બનાવી શકાય તે મુદ્દે. પરંતુ હાલ લઈશું એક બ્રેક. Associate sponsored State Institute, Siddipur. તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ઈ શિક્ષા સંવાદમાં. અમે આપને એ માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ સંવાદ થકી કે ઉચ્ચ કારકિર્દી સાથે જે રોજગાર કઈ રીતે લઈ શકે વિદ્યાર્થીઓ અને જે મૂંઝવણ છે તે કઈ રીતે દૂર કરી શકે. કોરોના કાળ પછીની જો વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓમાં જે મૂંઝવણ હતી, એક તરફ માસ પ્રમોશન આપવામાં આવેલું છે ધોરણ 12ના વિદ્યાર્થીઓને, સાથે સાથે ગ્રેજ્યુએટ થયા પછી પણ વિદ્યાર્થીઓને ઘણી બધી મૂંઝવણ રહેતી હોય છે. અને તેવામાં જે કોરોનાની જે સ્થિતિ છે તેમાં જે અગાઉ પણ વાત કરી, જે હોટલ મેનેજમેન્ટનું જે ક્ષેત્ર છે તે પણ ખૂબ જ એક વિશાળ ક્ષેત્ર અત્યારે ખુલી રહ્યું છે. નાસિરજી, મારે એ ખાસ તો જાણવું છે કે અત્યારે કોરોના કાળમાં તો જે પરિસ્થિતિ હતી ટુરિઝમ ક્ષેત્રની ઘણી બધી વિકટ બની હતી, હવે ફરીથી ધમધમવા લાગ્યું છે, ત્યારે આ સંજોગોમાં વિદ્યાર્થીઓ માટે તેનો ક્રાઇટેરિયા શું હોય છે? કોઈને આ કોર્સિસ કરવો હોય, કઈ રીતે તેમાંથી આગળ વધી શકે? टूरिज्म तो बिगेस्ट एम्प्लॉयर है वर्ल्ड वाइड इंक्लूडिंग इंडिया. 29% ऑफ द जीडीपी का कंट्रीब्यूशन टूरिज्म से आता है. तो एम्प्लॉयमेंट के लिए जो स्टूडेंट्स विद्यार्थी कोर्स में एडमिशन लेते हैं उनके लिए भी एक तो जो कोर एरियाज हैं हमारे, फ्रंट ऑफिस, फूड प्रोडक्शन, हाउस कीपिंग एंड आप इसके अंदर दीज आर कोर एरियाज में एंट्री लेवल जॉब से होते हैं. पहला होता है कि मैनेजमेंट ट्रेनिंग इज द हाईएस्ट पेड जॉब. उसके बाद दे हैव द ऑपरेशनल ट्रेनिंग एंड एसोसिएट्स. उनकी स्टार्टिंग सैलरी होती है 30,000 से लेके 40,000 तक, डिपेंडिंग कौन सी होटल में है. फिर जो ऑपरेशनल ट्रेनिंग होते हैं उनकी सैलरी होती है 22,000 से 25,000 तक. और जो एसोसिएट्स होते हैं दे स्टार्ट विद द सैलरी ऑफ 20,000 के आसपास. अब ये हमारी इंडस्ट्री में मोस्ट इम्पॉर्टेंट जो क्राइटेरिया है सिलेक्शन का एम्प्लॉयर के लिए, एक तो कम्युनिकेशन स्किल्स.
जिसके लिए हमारे यहाँ अलग ट्रेनिंग दी जाती है। हम डिजिटल कम्युनिकेशन, रिटन कम्युनिकेशन, वर्बल कम्युनिकेशन, बॉडी लैंग्वेज, नॉन वर्बल कम्युनिकेशन और उसके अलावा लिसनिंग कॉम्प्रिहेंशन, सुनने की क्षमता, गेस्ट के सुनकर उसको कैसे आंसर એટલે એની પોતાની સ્કિલ હોવી એટલી જરૂરી છે સાથે સાથે। वो पर ट्रेन वी ऑल्सो ट्रेन देम इन दिस और उसको आगे बढ़ना हो तो इसमें आगे प्रैक्टिस करते हैं। उसके बाद हमारा कैंपस रिक्रूटमेंट होता है और जितने डिमांड इंडस्ट्री की है नॉट ओनली इन गुजरात बट ऑल ओवर इंडिया से हमारे पास डिमांड आती है। हम गुजरात की डिमांड को नहीं मीट कर पाते हैं क्योंकि हमारी इनटेक जो गवर्नमेंट ने डिसाइड करी वो 70 स्टूडेंट्स हैं। અચ્છા, મારે ખાસ તો એ જાણવાનો પ્રયાસ કરવો છે કે ધોરણ 12 પછી ત્યાં શરૂઆત કરી શકે કે ગ્રેજ્યુએશન પછી આમાં વિદ્યાર્થી શરૂઆત કરી શકે આ કોર્સિસમાં? ધોરણ 12 પછી એની સ્ટ્રીમ साइंस, आर्ट्स, कॉमर्स आ सके। एडमिशन का क्राइटेरिया जैसे मैंने इंट्रोडक्शन में बताया था कि 3 स्टेप प्रोसेस है। 1 काउंसलिंग होता है, जो हमारी क्वेरीज आती हैं। देयर आर ट्रेन्ड काउंसलर्स जो बताते हैं कि इंस्टीट्यूट क्या है, मैनेजमेंट क्या है, क्या स्कोप है। उसके बाद जिसको इंटरेस्ट होता है हम उसको वहाँ अपने खर्चे पर इंस्टीट्यूट दिखाने लाते हैं, उनको कुछ एक्सपेरिमेंट कराते हैं हमारी लैब्स के अंदर, टच, फील एंड सी। उसके बाद ऑन द स्पॉट एडमिशन होता है या बाद में एडमिशन होता है। उसके बाद एक पर्सनल इंटरव्यू होता है ये जानने के लिए कि उनका इंटरेस्ट कितना है। अगर है तो खाली डिग्री लेने के लिए है, क्योंकि डिग्री हमारी गवर्नमेंट संस्था है, वी आर स्पॉन्सर्ड बाय द गवर्नमेंट एंड वी आर एडिक्वेटली कैपिटलाइज्ड। तो हमारी जवाबदारी होती है कि एक सीट भी खाली नहीं जाए, एवरीबडी हैज टू गेट अ जॉब। तो इसलिए हम इंटरव्यू इतना टाइम एक स्टूडेंट के ऊपर लगाते हैं, इट टेक्स अबाउट 3-4 days टू सेलेक्ट 1 स्टूडेंट। उसके बाद फिर वी आर श्योर दैट ही विल डेफिनेटली टेक अप अ जॉब। तो हम एक दोनों तरफ से एम्प्लॉयर की डिमांड की प्रोफाइल क्या चाहिए, स्टूडेंट की क्या इंटरेस्ट है, कौन से एरिया में इंटरेस्ट है, उस तरीके से हम उसको ट्रेन करते हैं। उसके अलावा हमारे पास 6 क्लब्स हैं, जो अगर किसी स्टूडेंट को रुचि है कि उसको क्लब शेफ बनना है तो शेफ्स क्लब है, फ्रंट ऑफिस का क्लब है, हमारे पास डिबेटिंग क्लब है। ऐसे क्लब में अपने आप स्टूडेंट वॉलंटियर करते हैं कि मेरे उसमें आगे सीखने का है। हर 10 स्टूडेंट के अंदर हमारा एक फैकल्टी मेंबर असाइंड है जो उसकी एकेडमिक्स, नॉन एकेडमिक परफॉर्मेंस, ग्रूमिंग वगैरह सब देखते हैं। तो जो और 4 साल के कोर्स में 2 इंटर्नशिप होती हैं, एक 3rd सेमेस्टर में और एक 8th सेमेस्टर में। इसके बीच में हमारे काफ़ी वेबिनार्स, इंटरेक्शन इंडस्ट्री और प्रैक्टिसिंग मैनेजर्स, जनरल मैनेजर्स, शेफ्स डेमोन्स्ट्रेट करते हैं, वेबिनार्स करते हैं। हमारा पैंडेमिक में भी हमने 70 वेबिनार्स किए हैं। संजीव कपूर, विकास खन्ना, सबरीन बरार, CEOs, मैनेजिंग डायरेक्टर्स ऑफ कंपनीज, उन लोगों ने एड्रेस किया है। तो बच्चों को मोटिवेशन बढ़ता है और वो अपने रोल मॉडल सेलेक्ट करते हैं। એટલે કે આમાં જોબ પ્લેસમેન્ટ કેટલા % કહી શકાય આપની દ્રષ્ટિએ આ ક્ષેત્રમાં? सर हमारे यहाँ तो जैसे मैंने बताया कि डिमांड ज्यादा है, सप्लाई कम है जी। तो हमारे यहाँ गुजरात, अहमदाबाद के अंदर 2 इंस्टीट्यूट और जी, मगर हमारी वी आर डिमांड हमारे पास ज्यादा आता है, हम नॉट फुलफिल कर पाते हैं। दूसरी नॉट ओनली हॉस्पिटैलिटी सेक्टर, टूरिज्म, एविएशन, रिटेल, जहाँ भी सर्विस सेक्टर होता है वहाँ बच्चों की डिमांड होती है। तो हम 100% प्लेसमेंट होता है। कभी कभी तो 3 जॉब एक स्टूडेंट को मिलते हैं, इट इज बट वी डोंट अलाउ मोर देन 3 जॉब्स, 3 प्लेसमेंट, 3 ऑफर्स। આમ તો સામાન્ય રીતે એવું કહેવાતું હતું કે ગુજરાતીઓ રમતગમત ક્ષેત્રે પાછળ હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સિનેરિયો ચોક્કસ બદલાઈ ગયો છે। રાણા સાહેબ, મારે એ ખાસ જાણવું છે કે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય અને ના હોય, એ ઘણી બધી અલગ અલગ બાબતો હોય છે ગુજરાતના વિદ્યાર્થીઓમાં। એવા વિદ્યાર્થીઓ કે જે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ પહેલેથી ન હોય અને હવે સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં પ્રવેશ લઈને કારકિર્દી બનાવી શકે ખરા? સર્વપ્રથમ હું આપને સહર્ષ જણાવી દઉં કે ગુજરાત રાજ્યની 6 દીકરીઓ, 3 નોર્મલ પ્લેયર અને 3 પેરા ઓલિમ્પિક પ્લેયર અત્યારે ટોક્યોમાં જે ઓલિમ્પિક્સ રમાઈ રહ્યું છે એના માટે ક્વોલિફાઈડ થઈ ચૂકી છે અને ટોક્યોમાં હાજરી આપી રહી છે। ગુજરાત માટે, રાજ્ય સરકાર માટે અને આપણા બધા માટે ખૂબ જ ગૌરવની બાબત છે। ગુજરાત હવે સ્પોર્ટ્સમાં ક્યાંય પાછળ નથી। યુવક સેવા, સાંસ્કૃતિક, રમતગમત વિભાગ અને ગુજરાત રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રી એટલા બધા કટિબદ્ધ છે અને એટલી બધી પ્રેરણાઓ આપે છે ખેલાડીઓને કે આપણા વિદ્યાર્થીઓ, આપણા ખેલાડીઓ સૌથી વધારે ઓલિમ્પિક સુધી ગુજરાતના ખેલાડીઓ પહોંચે, એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણી ઇન સ્કૂલ સર્વિસ, ઇન સ્કૂલ પ્રોગ્રામ છે, ટ્રેન ધ ટ્રેનર્સ પ્રોગ્રામ છે,
ઉપરાંત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આટલું સરસ કામ કરી રહ્યું છે, યુવક સેવા સાંસ્કૃતિક રમતગમત વિભાગ આપણા ઈશ્વરસિંહ પટેલ સાહેબના નેતૃત્વ રીતે કાર્યરત છે, તો આખી સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી, આખી ગુજરાત રાજ્યની મિનિસ્ટ્રી અત્યારે બધાની વિઝન એ જ હતું કે આપણા વિદ્યાર્થીઓ, આપણા ખેલાડીઓ સૌથી વધારે ત્યાં ઓલિમ્પિક સુધી પહોંચે. અને આપણા બધાના અહોભાગ્ય છે, ગુજરાતને ગર્વની બાબત છે કે આપણા 6 દીકરીઓ ઓલિમ્પિક્સ ની અંદર અત્યારે હિસ્સા લઈ રહી છે. અને એક સાથે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ગુજરાતી આપણે દીકરીઓ ભાગ લઈ રહી છે. હાજી, એટલે આ તો એક બિગિનિંગ છે. આગળ આપણે જોઈએ કે કેવું સરસ આગળ ચાલશે. આગામી ઓલિમ્પિક્સ નો પણ પ્લાનિંગ કરી લેવામાં આવ્યો છે. સૌથી વધારે વિદ્યાર્થીઓ, ખેલાડીઓ આપણા ઓલિમ્પિક સુધી પહોંચે એ નેમ સાથે રાજ્ય સરકાર અને યુવક સેવા સાંસ્કૃતિક રમતગમત વિભાગ કાર્યરત છે. હવે આપને હું સ્પોર્ટ્સ યુનિવર્સિટીની વાત કરું તો સ્પોર્ટ્સ એજ્યુકેશનમાં આપણે જેમ કહ્યું કે વિદ્યાર્થીઓ 2 પ્રકારના આવતા હોય છે. એક ધોરણ 12 પહેલા જે સ્કૂલની અંદર કાં તો એ લોકોએ સ્પોર્ટ્સમાં ભાગ લીધો હોય અથવા તો એ લોકોએ સ્પોર્ટ્સમાં ભાગ બિલકુલ લીધો જ ન હોય, કે તેઓની જે હોબી હોય તે ડ્રોઈંગ હોય, મ્યુઝિક હોય, વગેરે વગેરે. પરંતુ જ્યારે વિદ્યાર્થી કોલેજની અંદર આવે ધોરણ 12 પાસ કર્યા પછી, ચાહે આર્ટ્સમાં હોય, કોમર્સમાં હોય કે સાયન્સ ફેકલ્ટીમાં હોય, ત્યારે પેલા 10 થી 15 દિવસમાં એ કોલેજના જે તે કોલેજના જે પ્રાધ્યાપક હોય સ્પોર્ટ્સના, પ્રોફેસર ઇન સ્પોર્ટ્સ, ફિઝિકલ એજ્યુકેશનનો જે પ્રોફેસર હોય, એ પોતે દરેક વિદ્યાર્થીઓને એક ટેસ્ટ લે, એને કહેવાય છે પ્રી ટેસ્ટિંગ, કે જેની અંદર સ્પીડ, સ્ટ્રેન્થ, એજિલિટી, મોબિલિટી, એન્ડ્યોરન્સ પ્લસ જો એ રમેલા હોય તો એની સ્કિલ, એના માટેના ટેસ્ટિંગ કરવામાં આવે. આ ઉપરાંત એમને એ ટેસ્ટિંગના આધારે એક એનાલિસિસ કરવામાં આવે કે તેમનું ફિટનેસ લેવલ કયા પ્રકારનું છે. ત્યારબાદ તેઓને 6 અઠવાડિયાનો એક પ્રોગ્રામ, બેઝિક પ્રોગ્રામ, જૂન જુલાઈમાં વિદ્યાર્થી હાજર થાય નવા વર્ષમાં, ત્યારથી એક પ્રોગ્રામ આપવામાં આવે. એ 1.5 મહિનાની અંદર 6 અઠવાડિયાની અંદર એમને સાયન્ટિફિક એક્સરસાઇઝની ટ્રેનિંગ આપવામાં આવે, જેથી કરીને એમના જે ફિટનેસના પેરામીટર્સ હતા, ફિઝિકલ ફિટનેસના, એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું છે એના માટે ફરીથી પોસ્ટ ટેસ્ટિંગ કરવામાં આવે, જેના આધારે એમનો આખો એક રેકોર્ડ ફિઝિકલ ફિટનેસનો, મેન્ટલ વેલનેસનો એક રેકોર્ડ મેન્ટેન કરવામાં આવે. આ ઉપરાંત જે ખેલાડીઓ પોતાનું ફિઝિકલ ફિટનેસ લેવલ વધારે, એમને નેચરલી પ્રેરણા મળશે કે મેં સ્કૂલમાં કોઈ દિવસ સ્પોર્ટ્સમાં ભાગ લીધો નથી તો હવે હું સ્પોર્ટ્સમાં ભાગ લઉં. જે તે ગેમમાં નાના હોય ત્યારે કોઈ પણ ગેમ શેરીઓમાં પણ રમતા હોય, જેમ આપણે પેલું બેડમિન્ટન છે, ટેનિસ છે, ફૂટબોલ છે, ક્રિકેટ રમતા હોય, તો એ પોતે સ્પોર્ટ્સમાં ભાગીદારી નોંધાવવા માટે પ્રેરાશે. બિલકુલ. જ્યારે બીજો ખેલાડી છે એ સ્કિલફુલ છે, ચાહે નેશનલ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ કે સ્પોર્ટ્સનું કાંઈ પણ એમને સ્કૂલ ગેમ્સમાં રમેલા હોય, તો એ સ્કિલમાં વધારો કરી અને એ ફિઝિકલ એજ્યુકેશનનો પ્રોફેસર જે તે કોલેજનો હોય એ પોતાના વિદ્યાર્થીને ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી, ઓલ ઇન્ડિયા નેશનલ્સ વગેરે રમવા માટે વધુ પ્રેરિત કરશે. એટલે આવા 2 પ્રકારના પ્રોગ્રામો ચાલે, જેથી જે નોન સ્પોર્ટ્સમેન હોય ઇટ વિલ બી ટર્ન ઇન્ટુ સ્પોર્ટ્સ પર્સન. આ નેમ સાથે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં બીપીએડ ના કાર્યક્રમો ચાલે. આ ઉપરાંત જો કોઈ નેશનલ પ્લેયર ઓલરેડી હોય અને એને પોતાની ગેમમાં ડિપ્લોમા કરવું હોય છે, NSNIS ડિપ્લોમા 1 યર કોચિંગ હોય, શૂટિંગમાં થાય છે, ફૂટબોલમાં થાય છે, ઓલિમ્પિકમાં રમાતી 19 રમતોની અંદર આમાં શૂટિંગમાં વગેરેમાં આપણે 1 વર્ષનો પ્રોગ્રામ ચલાવીએ છીએ. તો એની અંદર એક કોચ બન્યા પછી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે, નેશનલ લેવલ છે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, જુદા જુદા રાજ્યમાં પોતે જોબ લેશે. અને આપણે કોચિસ પણ પ્રિપેર થાય છે, એક બાજુ ફિઝિકલ એજ્યુકેટર્સ પણ તૈયાર થાય છે, એક બાજુ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ પણ તૈયાર થાય છે, એક બાજુ સ્પોર્ટ્સ મેનેજર્સ પણ તૈયાર થાય છે, ઇવેન્ટ મેનેજર્સના, ઇવેન્ટ મેનેજમેન્ટના. અત્યારે તો સ્પોર્ટ્સ છે ઇટ્સ એ કંપની, ઇટ્સ એ ઇન્ડસ્ટ્રી. બિલકુલ. સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી અને સ્પોર્ટ્સ તો હવે કોર્પોરેટ સ્પોર્ટ્સ છે, તો એની અંદર કેવા કેવા કાર્યક્રમો આપણે આપીએ, તમામ જે ક્રાઇટેરિયા છે તે આમાં તેનો સમાવેશ થઈ જાય, સ્પોર્ટ્સને લગતો તમામ ક્રાઇટેરિયા. અત્યારે કેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે? 1250 વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસ, યુનિવર્સિટી કેમ્પસની અંદર અત્યારે એનરોલ થયા છે. પેન્ડેમિક જેવી સિચ્યુએશનમાં પણ 1250 વિદ્યાર્થીઓ એનરોલ થયા છે. બધા નેશનલ પ્લેયરો છે, ઇન્ટરનેશનલ પ્લેયરો પણ અમારી સાથે છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાનું ડેસર તાલુકાનું વાલાવાવ ચોકડી નજીકનું સંતનગર ગામ છે, ત્યાં અમને જે જમીન ફાળવવામાં આવી છે 110 એકર, તેની અંદર આખું સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું કોમ્પ્લેક્સ આકાર પામવા જઈ રહ્યું છે. આગામી 6 માસની અંદર આપણા વડાપ્રધાન શ્રી અને આપણા મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં અને સ્પોર્ટ્સના સમગ્ર દેશના તજજ્ઞો, સમગ્ર સ્પોર્ટ્સમેનોની હાજરીમાં આનું લોકાર્પણ પણ થવા જઈ રહ્યું છે. બિલકુલ. એટલે કહી શકાય કે ગુજરાત રમત ક્ષેત્રે સ્પોર્ટ્સમાં એક અવ્વલ નંબર મેળવશે આગામી દિવસોમાં, તેવું ચોક્કસ કહી શકાશે, કારણ કે તેના મૂળ અહીંયા જે રોપાયા છે તે વટવૃક્ષ ચોક્કસ બનશે જ. ખાસ તો પ્રોફેસર નિગમભાઈ, મારે હવે એ જાણવું છે કે કોરોના કાળમાં જે પરિસ્થિતિ જે ઊભી થઈ
ત્યારબાદ પીડીયુ દ્વારા એવા કોઈ ખાસ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે કે જેનાથી વિદ્યાર્થીઓને વધુ ફાયદો થઈ શકે? હાજી, હું આપને આ પ્રશ્નનો જવાબ બે રીતે આપીશ કે એકેડેમિક્સની અંદર કયા કયા પ્રોગ્રામ ઓફર થાય છે, એની એલિજિબિલિટી શું છે અને કારકિર્દીની એમાં કઈ તક રહેલી છે, અને સાથે સાથે મેં શરૂઆતમાં જણાવ્યું એ પ્રમાણે પીડીયુ એ મલ્ટી એજ્યુકેશનલ રિસર્ચ યુનિવર્સિટી, જેને નવી શિક્ષણ નીતિની અંદર મેરુ યુનિવર્સિટી કહેવામાં આવી છે, તો એને માટે કઈ રીતે રિસર્ચ અને ઇનોવેશન ઇકોસિસ્ટમને એડ્રેસ કરે છે અને ઇન્ડસ્ટ્રીના લોકોને પણ અમે ટ્રેનિંગ આપીએ છીએ. તો એ કેવી રીતે થયું છે? સૌથી પહેલા તો હું જે અમારા સેન્ટર્સ ઓફ એક્સલન્સ છે એની વિશે વાત કરીશ, કારણ કે સેન્ટર્સ ઓફ એક્સલન્સ એવા છે કે જેની અંદર માત્ર એનરોલ્ડ સ્ટુડન્ટ છે એને બેનિફિટ મેળવી શકે એવું નથી, પરંતુ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના કોઓપરેશનથી ચાલતા સેન્ટર્સ ઓફ એક્સલન્સ છે કે જે ગુજરાતની બહુ ઓછી યુનિવર્સિટીની અંદર આ પ્રકારના રિસર્ચ અને પ્રેક્ટિકલ હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ વિદ્યાર્થીઓને મળી શકે એના માટે આ પ્રકારની ફેસિલિટી છે. તો કેમ્પસની ઉપર અમારે ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન મારુતિ સુઝુકી ઓટોમોબાઈલ કે જેની અંદર પ્રોડક્શન વગેરે તમામ પ્રકારની ફેસિલિટી એકચ્યુઅલ છે કે જે વિદ્યાર્થીઓ ત્યાંથી ટ્રેનિંગ મેળવી શકે છે. વી ઓલ્સો હેવ સિમેન્ટ સેન્ટર ઓફ ઓટોમેટિવ કે જે એક ખાસ પ્રકારનું સેન્ટર છે કે જેની અંદર અમે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ તથા ગુજરાતની સામાન્ય જનતાને પણ ટ્રેનિંગ આપી રહ્યા છીએ. અમે ધોલેરા પાસે જીઓથર્મલ એનર્જી એટલે કે જે જમીનમાંથી જે એનર્જી ઉત્પન્ન થાય છે, ક્લીન એનર્જી, અફોર્ડેબલ એનર્જી, એ પણ અમે એક્સટ્રેક્ટ કરી રહ્યા છીએ. તો અમારું સેન્ટર ઓફ એક્સલન્સ ઇન જીઓથર્મલ એનર્જી ધોલેરા પાસે છે કે જે ગુજરાતની અંદર સૌથી પહેલું છે. ગુજરાતમાં સૌથી પહેલું 1 મેગાવોટ પાવર સ્ટેશન કોઈ યુનિવર્સિટીના કેમ્પસમાં હોય તો એ પીડીયુના કેમ્પસ ઉપર હતું. પણ હવે લાસ્ટ કન્વોકેશનમાં ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીએ 45 મેગાવોટ મોનોક્રિસ્ટલિન સોલાર પાવર પ્રોડક્શન યુનિટની સ્થાપના કરી છે. તો ગુજરાતને અમે એનર્જી ક્ષેત્રની અંદર આગળ લઈ જઈ રહ્યા છીએ. અને સૌથી છેલ્લું સેન્ટર ઓફ એક્સલન્સ જેની વિશે હું વાત કરવા માંગી છે બાયોફ્યુઅલ સેન્ટર ઓફ એક્સલન્સ કે જે ઓલ્ટરનેટ સોર્સ ઓફ એનર્જીની વિશે ટ્રેન કરે છે. તો કારકિર્દી માત્ર ભણવાથી અથવા તો માત્ર ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવવાથી નથી મળતી, પરંતુ જ્યારે જે શિક્ષણ મેળવેલું હોય એ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટની સાથે રબિંગ ધ શોલ્ડર્સ વિથ ધ હુઝ ઓફ ઇન્ડસ્ટ્રી, વેન ધેટ ઇઝ પોસિબલ, ધેટ્સ વેર ધ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ ઇવોલ્વ. ટોકિંગ અબાઉટ ધ પ્રોગ્રામ, 3 પ્રોગ્રામ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ કે જેના એડમિશન પૂરા થઈ ગયા છે. અમે MBA સ્કૂલ છે અમારી, સ્કૂલ ઓફ પેટ્રોલિયમ મેનેજમેન્ટ, કે જેમાં એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામનો યુનિક MBA કોર્સ ચાલે છે, અને જનરલ મેનેજમેન્ટ. ધ એલિજિબિલિટી ઇઝ કેટ અથવા તો સેટ અથવા તો એનમેટ અને પછી GDPI કરીએ છીએ. તો હવે આવતા વર્ષના એડમિશન ડિસેમ્બરમાં શરૂ થશે. બીટેક, એમટેકના એડમિશન ફરીથી એક વખત હું જણાવીશ સહર્ષ કે એમટેકના એડમિશન બહુ સક્સેસફુલી પૂર્ણ થઈ ગયા છે, પરંતુ ફરીથી આવતા વર્ષે એમટેકના પ્રોગ્રામ ચાલુ થશે. બીટેક કે જેની અંદર નંબર ઓફ બ્રાન્ચીસ છે. ટુ ટોક અબાઉટ ધ બ્રાન્ચીસ ધેટ વી હેવ: કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, કેમિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ્સ, ICT, EC અને ઓટોમોબાઈલ. તો એમાં એડમિશન ગુજરાતના વિદ્યાર્થીઓના ફાયદાને ધ્યાનમાં રાખીને, ગુજરાતના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે હમણાં થોડા સમય પહેલા ઇન પ્રિન્સિપલ સેન્ટર ઓફ એક્સલન્સ સ્ટેટસ પીડીયુને આપેલું છે, પરંતુ 50% સીટ ગુજરાતના વિદ્યાર્થીઓથી ભરવામાં આવશે અને 50% સીટ ઓલ ઇન્ડિયા કેટેગરી વિચ ઇઝ ડિસાઇડેડ બાય JEE સ્કોર. તો જો વિદ્યાર્થી એન્જિનિયરિંગ બ્રાન્ચમાં બીટેકમાં એડમિશન લેવા માંગે છે તો એમણે JEE એક્ઝામ અથવા તો ગુડસેટ આ બે પરીક્ષામાંથી એક પરીક્ષાના જે સ્કોર આવે એ એપ્લિકેશન ફોર્મની અંદર એમણે સબમિટ કરવાના રહે છે. વી ઓલ્સો હેવ PhD પ્રોગ્રામ. અને સૌથી છેલ્લો પ્રોગ્રામ લિબરલ આર્ટ્સ પ્રોગ્રામ કે જેના એડમિશનનો ફર્સ્ટ રાઉન્ડ પૂરો થયો છે. વી હેવ અ યુનિક 4-year લિબરલ આર્ટ્સ પ્રોગ્રામ કે જેમાં વિદ્યાર્થી જ્યારે દાખલ થાય ત્યારે પોતાનો પાથવે બોલતા જ નથી, એ પોતાનો પાથવે ડિસાઇડ કરતા નથી, બીકોઝ ડિસાઇડિંગ વોટ વુડ બી ધ સ્પેશિયલાઇઝેશન ઇવન વિધાઉટ બિંગ એક્વેન્ટેડ વિથ સબ્જેક્ટ ઇઝ સુઇસાઇડલ. તો વિદ્યાર્થી પહેલા 2 વર્ષમાં, ધીસ ઇઝ અ 4-year પ્રોગ્રામ, પહેલા 2 વર્ષમાં 45 ઇન્ટરડિસિપ્લિનરી કોર્सेस ભણે અને પછી છેલ્લા 2 વર્ષની અંદર જ્યુડિશિયસલી પોતાનું સ્પેશિયલાઇઝેશન અને સબ સ્પેશિયલાઇઝેશન સિલેક્ટ કરે. ધ ઓપ્શન્સ ધેટ વી ઓફર આર માર્કેટિંગ, ફાઇનાન્સ એન્ડ HR, English literature, governance and public administration, international relation, mass communication, psychology, corporate communication, international trade and entrepreneurship વગેરે વગેરે કોર્સીસ ચાલે છે. વી ઓલ્સો હેવ માસ્ટર્સ પ્રોગ્રામ એન્ડ વી હેવ PhD પ્રોગ્રામ.
ઓકે, એટલે કે વિદ્યાર્થીઓએ પણ ખાસ એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ન માત્ર ગ્રેજ્યુએશન પણ તેના સિવાય એક જો સ્પેશિયલમાં જે એક્સપર્ટ જે કોઈ ડિગ્રી લે તો તે તેના માટે પણ ઘણો બધો ફાયદાકારક તે નીવડી શકે છે. બિલકુલ. ડૉક્ટર જયેશભાઈ, મારે એ ખાસ જાણવું છે કે કોરોના કાળમાં આપણે જોયું કે ઘણા બધા જે ક્ષેત્ર છે ત્યાં ઘણા બધાની નોકરીઓ ગુમાવવાનો પણ તેમને વારો આવ્યો. જો સ્પેશિયલાઇઝેશન હોય કોઈ પણ એક કરતાં વધુ વિષયમાં તો તેને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. આપને યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો કેવા પ્રકારના કોર્સિસ વિદ્યાર્થીઓ માટે વધુ ફાયદાકારક નીવડી શકે છે કે જો વિદ્યાર્થી એક કરતાં વધુ કોર્સિસ કરે, કોઈ એક સબ્જેક્ટમાં વધુ એક માસ્ટરી મેળવે તો ફાયદો થઈ શકે? એના માટે હું તમને અત્યારે ધોરણ 10માં અત્યારે આપણે માસ પ્રમોશન આપી દીધું. જી બરાબર. એડમિશનના સ્કૂલોમાં પ્રોબ્લેમ છે. જી. કેમ કે બધી સ્કૂલ એકોમોડેટ કરી શકતી નથી અત્યારે. તો હું એવું એક સજેશન આપું કે ધોરણ 10 પછી મારું તો એવું ક્લિયર સજેશન છે કે સ્ટુડન્ટે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું જોઈએ. જી. ડિપ્લોમા એન્જિનિયરિંગ એ ધોરણ 10 પછી કરે છે તો એને 3 વર્ષમાં એ ડિપ્લોમા થઈ જશે. કોઈ પણ એને જે ફિલ્ડ સિલેક્ટ કરે, કોમ્પ્યુટર કરે, મિકેનિકલ કરે, ઇલેક્ટ્રિકલ કરે, જે પણ, હવે એને પછી એમ થાય કે આગળ મારે સ્ટડી નથી કરવો તો એને જોબ પણ મળી શકે છે. હવે એમ થાય કે મારે સ્ટડી કરવો છે તો એને લેટરલ એન્ટ્રીથી એને ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન મળશે સેકન્ડ યરમાં. એટલે એને જો 10+ તમે જોવો તો એને 6 વર્ષમાં ગ્રેજ્યુએટ થઈ જશે, એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ થઈ જશે. તો ઇવન 11-12 કરશે અને 4 વર્ષનો ડિગ્રી કોર્સ કરશે તો પણ એને 6 વર્ષ થશે. 10 પછી એ ડિપ્લોમાથી ડિગ્રી કરશે તો પણ 6 વર્ષ થશે. 11-12નું એને જે ટેન્શન લેવાનું છે નહીં લેવાનું રહે. બીજી એક વાત, માનો કે એને એમ થાય કે મેં આ કોમ્પ્યુટરમાં લીધું, મારે તો મિકેનિકલ કરવું હતું, પણ એ પણ એક ઓપ્શન એને ડિગ્રી કરવું હશે તો મળશે. કારણ કે એમાં એવું નથી કે ભાઈ તમે ડિપ્લોમા કોમ્પ્યુટરમાં કર્યું છે, હવેથી એવું નથી કે તમે ડિપ્લોમા કોમ્પ્યુટર કર્યો છે તમે હવે ડિગ્રી કોમ્પ્યુટર જ કરવું પડશે. એને બીજો કોઈ કોર્સ કરો. તમે મને પૂછ્યું કે મલ્ટી કોર્સ કરેલા હોય તો ઘણી જગ્યાએ એવું માંગે છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ ને મિકેનિકલ કરેલું હોવું જોઈએ. તો એને ડિપ્લોમા માનો કે મિકેનિકલમાં હશે ને પછી એમ થાય કે મારે ઇલેક્ટ્રિકલ કરવું છે તો એ બી ઇલેક્ટ્રિકલ કરી શકશે. બિલકુલ. એટલે કે તે એક કરતા વધુ કોર્સિસ કર્યા હોય, ડિગ્રી લીધી હોય તો કદાચ ફાયદો થાય કે ન થાય, ખાસ તો એ જ જાણવું છે. ફાયદો ઓફકોર્સ થાય. અને એને જે ચોઈસ, માનો કે 10thમાં જે મેચ્યોરિટી ન હોય એને એમ થાય કે મેં આ કોર્સ લીધો, પછી એને એમ થાય કે ના હવે મારે હવે આ કરવો છે તો એ પણ ઓપ્શન એને મળી રહેશે. નિગમજી, મારે ખાસ એ જાણવાની કોશિશ કરીશું કે અત્યારની જે સ્થિતિ છે, ગુજરાતની વાત કરીએ, ભારતની વાત કરીએ, વિદ્યાર્થીઓ માટે એક જે ફોકસ હોવું જોઈએ, કારણ કે કોરોનાએ ઘણા બધા જે સમીકરણો હતા તે બગાડી નાખ્યા છે અને હવે એજ્યુકેશનની વાત કરવામાં આવે તો જે ફોકસ રાખવાની જ્યાં સુધી વાત છે વિદ્યાર્થી માટે, તે પછી કોઈ પણ ક્ષેત્ર હોય, એન્જિનિયરિંગ હોય, તે પછી કોમર્સનું હોય, સાયન્સ હોય કે આર્ટ્સ હોય, પરંતુ કઈ રીતે તે આગળ વધવા માટે ફોકસ રાખીને આગળ કારકિર્દી બનાવવા માટે શું મેઇન જરૂરી છે વિદ્યાર્થી માટે? બહુ સરસ પ્રશ્ન છે, કારણ કે બ્રિક એન્ડ મોર્ટાર યુનિવર્સિટીનો જે કન્સેપ્ટ છે, ફિઝિકલ યુનિવર્સિટી સ્પેસ, એ ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતું કે બ્રિક એન્ડ મોર્ટાર યુનિવર્સિટી ઇઝ ડાઇંગ and therefore digital literacy, digital awareness was much needed. તો કોરોનાનો એવો એક તબક્કો આવ્યો પેન્ડેમિકનો કે જેમાં લોકોએ ફરજ પડી કે ઓનલાઈન શિક્ષણ તરફ આગળ વધે. તો બ્લેન્ડેડ લર્નિંગનો જે કન્સેપ્ટ છે, દાખલા તરીકે જ્યારથી COVID-19નો ફર્સ્ટ ફેઝ આવ્યો ત્યારથી અમારી યુનિવર્સિટીએ MS Team પ્લેટફોર્મ ઉપર વિદ્યાર્થીઓને સિંક્રોનોમસ લર્નિંગ એટલે કે લાઈવ લર્નિંગ લેક્ચર્સ આપવાના શરૂ કર્યા. ઓકે. તો મને કહેતા આનંદ થાય છે કે ઓલમોસ્ટ 5,000 સ્ટુડન્ટ્સ, 5,000 to 6,000 સ્ટુડન્ટ્સ, not just in India but outside India at Indian Standard Time, they attended the classes અને એ પ્લેટફોર્મની ઉપર જ પોતાના અસાઇનમેન્ટ અપલોડ કરે, ફેકલ્ટી પણ એની અંદર પોતાનું મટીરિયલ અપલોડ કરે. અમારી પોતાની યુટ્યુબ ચેનલ પણ છે દરેક સ્કૂલની કે જેની અંદર ફેકલ્ટી ક્લાસના અંતે વિડીયો લેક્ચર પણ અપલોડ કરે છે. ઓકે. અને સૌથી વધારે મહત્વની વસ્તુ, કારણ કે આપણે આજે પ્રશ્ન કરી રહ્યા છીએ પરીક્ષા કેવી રીતે થવી જોઈએ, સમયસર થવી જોઈએ, વિદ્યાર્થીઓને સમયસર રિઝલ્ટ મળવું જોઈએ, તો છેલ્લા 2 તબક્કાથી એટલે કે COVID-19 ફર્સ્ટ ફેઝથી લઈને સેકન્ડ ફેઝ સુધી અમારી યુનિવર્સિટીએ રેગ્યુલર ટાઈમલાઈનની અંદર જ પરીક્ષા પૂરી કરી. માત્ર પરીક્ષા પૂરી કરી એટલું નહીં,
પણ અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એનેબલ્ડ પ્રોક્ટર્ડ એક્ઝામિનેશન લીધી કે જેમાં વિદ્યાર્થી પોતે ઘરે બેસીને પરીક્ષા આપે તો પણ એનું ઇન્વિજિલેશન થઈ શકે. સો ધેટ ઇઝ હાઉ આઈ થિંક કોવિડ-19 ફેઝ હેઝ બીન અ બ્લેસિંગ. અને સૌથી છેલ્લી વાત હું કરીશ કે યુનિવર્સિટી માત્ર લિપ સર્વિસ ના કરી શકે, એટલે કે માત્ર બોલવાથી નથી થતું. તો અમારી યુનિવર્સિટી કોવિડના તબક્કાની અંદર આઈસીયુ વેન્ટિલેટરનું પ્રોડક્શન કરેલું છે અને આ આઈસીયુ વેન્ટિલેટર ગુજરાતની જનતાને તથા ભારતની જનતાને ઉપયોગી થાય એના માટે યુનિવર્સિટીએ કન્ટ્રીબ્યુશન આપેલું છે. ભારતનું જે ભાવિ છે તેને વધારે ગાઈડ કરીને આગળ વધારવાના પ્રયાસો ચોક્કસ થઈ રહ્યા છે. નાસિરજી, અત્યારની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ જ્યારે મૂંઝવણમાં મુશ્કેલીમાં હોય છે અને કોરોના કાળમાં તો ખાસ એ લોકો મૂંઝાઈ ગયા છે કે કારકિર્દી કઈ રીતે બનાવવી, તો તેવા સંજોગોમાં આપ શું કહેવા માંગશો? કારણ કે કારકિર્દીને લઈને જે અલગ અલગ જે मान्यता હોય છે, મૂંઝવણ હોય છે, તેમાંથી કઈ રીતે બહાર આવી શકે? ये जैसे अभी प्रोफेसर दवे ने बोला ना, टेक्नोलॉजी के जो एडवांटेज है वो सब यूनिवर्सिटीज सब इंस्टीट्यूशन ने उसका एडवांटेज किया है जी. सबसे बड़ा एडवांटेज ये है कि आप स्केल और कस्टमाइजेशन को बैलेंस कर सकते हो. जैसे दवे साहब, प्रोफेसर दवे ने बताया कि 6000 स्टूडेंट्स एक साथ उनको मॉनिटर करना और इंडिविजुअल स्टूडेंट्स की क्या डेफिशिएंसी है उसको कैसे इम्प्रूव करना, ये टेक्नोलॉजी एक बड़ा एडवांटेज है जी. मगर एक डिसएडवांटेज ये है कि जब एक सडनली आपको मालूम पड़ा कि विद्यार्थी क्लास के बाहर रहेंगे, आप क्या करोगे? टेक्नोलॉजी तो आ गई, मगर होटल सर्विस सेक्टर के अंदर सोशल एंड इमोशनल स्किल्स का बड़ा योगदान होता है. तो वो घर पर रहकर कैसे करें, इसलिए हमने 70 वेबिनार्स करे इंडस्ट्री एक्सपर्ट्स के साथ. बड़े नामचीन लोग जैसे रेनाउंड शेफ्स संजीव कपूर, विकास खन्ना, रणवीर बरार, बहुत सारे लोग के एमडीज ऑफ द होटल्स जो IHM इंस्टीट्यूट के स्टूडेंट रहे हैं, जो आज MD हैं, CEOs हैं बाहर के कंपनी में, वो कैसे स्टूडेंट को प्रोत्साहित करें और कैसे उनका एटीट्यूड घर में रहकर और उनका जो एप्टीट्यूड है कैसे इम्प्रूव करें. फिर हमने डिस्टिंग्विश लेक्चर सीरीज वर्चुअली भी किया. इंडस्ट्री एक्सपर्ट्स, एकेडमिक्स एक्सपर्ट्स, साइकोलॉजिस्ट सबने मिलकर किया, तो ये स्टूडेंट का प्रोत्साहन बढ़ा. अब दूसरा ये है कि घर पर रहकर वो प्रैक्टिकल क्या करें. तो स्टूडेंट्स बड़े इनोवेटिव होते हैं, हम उनको अंडररेट करते हैं, बट वेरी इनोवेटिव. अगर किसी को बेकरी का केक बनाना है, वो अपना प्रेशर कुकर या कढ़ाई के अंदर केक बना के दिखाया. These are small innovations. फ्रंट ऑफिस के प्रैक्टिकल करना है, हाउस कीपिंग के प्रैक्टिकल करना है, रेस्टोरेंट का. हालांकि द प्रॉब्लम वाज कि पेरेंट्स तंग आ गए कि भाई आप खाना हमको कैसा खिला रहे हो, कैसे सर्विस कर रहे हो, नवा प्रयोग तो वो उस वजह से उन पेरेंट्स को साथ में लेकर, इंडस्ट्री के एक्सपर्ट्स को साथ में लेकर हमने उनको आगे बढ़ाया. और आज की डेट में ही 24 स्टूडेंट्स रिक्रूट होंगे हमारी नई होटल लीला कैंपस, लीला पैलेस जो गांधीनगर में आ रही है. तो इस तरीके से स्टूडेंट को प्रोत्साहित करना और उनका इमोशनल एंड सोशल लर्निंग को कायम रखना एक हमारा एक अचीवमेंट इम्पोर्टेंट है स्टूडेंट की प्लेसमेंट के लिए. તો TV9ના આ ઈ શિક્ષા સંવાદમાં જે મહાનુભાવો છે તેમણે તેમના જે વિચારો રજૂ કર્યા તે વિદ્યાર્થીઓ માટે, વાલીઓ માટે જે તેમની મૂંઝવણ છે તે આશા છે કે તે ચોક્કસ દૂર થઈ જશે. આપ અમારી સાથે સંવાદમાં જોડાયા તે બદલ નાસિર રફીકજી, ડોક્ટર અર્જુનસિંહ રાણા, ડોક્ટર નિસર્ગભાઈ દવે અને ડોક્ટર જયેશભાઈ રત્નદરિયા, તમામનો આભાર. તો ખાસ તો જે ઈ શિક્ષા સંવાદ થકી અમારો હેતુ એ જ છે કે વિદ્યાર્થીઓને કોઈ જ મૂંઝવણ ન રહે. ધોરણ 12 પછી હોય કે પછી ગ્રેજ્યુએશન પછી હોય, તેમણે જે ઉચ્ચ કારકિર્દી કેવી રીતે બનાવવી અને ન માત્ર પરંપરાગત કોર્સિસ અભ્યાસક્રમમાં રહીને તેનાથી દૂર જરા હટકે કોર્સિસમાં કઈ રીતે કારકિર્દી બનાવી શકાય તેની જે માહિતી આપવાનો અમે એક નમ્ર પ્રયાસ કર્યો છે. અને આ જ રીતે ઈ શિક્ષા સંવાદમાં અમે અલગ અલગ ક્ષેત્રની પણ માહિતી આપને આપતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.